અને આટલું પબ્લિક આવતું હોય તો એ વ્યક્તિની બેઠક કેવી હોય? હું ગમે ત્યાં બેહું, ગોડાઉનમાં બેહું, શેડ નીચે બેહું, ગમે ત્યાં બેહું. એટલે બાપુ પછી વચમાં બોલું છું, એક વાર માફ કરજો. જ્યારે તમને પહેલી વાર તમને મેં જોયા ને ત્યારે મેં ઘરે આને વાત કરી ગયેલો છે. તમે કીધું ને કે જગત તો તમે લુગડા વગરનું ફરતા જોવા માંગે છે. ત્યારે આ 50% જ્યારે આ વ્યક્તિએ મતલબ આની પર ખબર નહીં શું કરી નાખ્યું, કંઈ બોલે નહીં, ચાલે નહીં, મારી જોડે કનેક્ટ જ ન થાય, જાણે અમારો પર્સન છે જ નહીં. આવે હું જોડે બેસે નહીં, ઉપર બેસે, મતલબ એ રીતનું એનું બિહેવિયર. કોઈ વસ્તુ તમારા ઘરે કોઈએ મુકાયેલું છે? અમે એક ટાઈમે લગ્નમાં ગયા ત્યારે કોઈ તેલનું કંઈક મૂકી ગયું હતું. આખું સિંગ તેલ હોય ને પેક ટુ પેક, ને બીજી શું વસ્તુ હતી એ તો નથી ખબર. ત્યાં બી એવું કહે છે કે એક બે લોકો મારી પર આવું કર્યું છે, પણ હું સાચું કહું તો એમાં હું ઇન્વોલ્વ નથી થતી. કારણ કે બાબુ 2015 વાળી લાઈફ જેવું છું. મારા ઘરમાં સુખ શાંતિ થાય કેમ કરીને મારા મમ્મી પપ્પા લોકો બહુ દુઃખમાં બેઠું છે જીવન. હું એ લોકોને ખુશ જોવા માંગુ છું. એ લોકોને એવું ખબર ન પડે દાણા જોવડાવું આ બધું જોવડાવું. અને તમે શિક્ષક છો, એક્સેપ્ટ કરો આવું બધું? કહો એમ સાયન્સ ભણેલા, હું તો અભણ છું. નથી હું કોઈ ટેમ્પલેટ રાખતો, હું બોલું આમાં ક્યાં હું અચકાણો? કહો. અને કઈ વાત મારી ખોટી હતી? પેલા બેન આ વસ્તુ મારે બંધ કરાવી ઘરે. કોઈ ધૂપ કે આવું કરવાનું કીધું હતું તમને? કારણ કે મને આ ધૂપ અને લગભગ મને લાગે સાંજના ટાઈમે કીધું હશે. મને એવું બતાવ્યું કે તમે સાંજના ટાઈમે કંઈક ધૂપ મૂકતા હોય એવું બતાવ્યું. બંધ કરાવી શકે પણ બેન કોણ કરાવી શકે કે જેને કોઈ જિંદગીમાં કોઈનું પડાઈ લેવાની ઈચ્છા ના હોય, કોઈનો 100 રૂપિયા લઈને ખીચામાં નાખ્યા ના હોય, એ કરી શકે. છે મારા તાકાત બંધ કરવાની? બોલો. આ બધું મારામાં કેમ હાજર થાય? નથી હું કોઈ તંત્ર મંત્ર જાણતો. બીજું એક બાપુ કે એ છે ને અમને એવું કહેતા કે હવે તમે કે બે પરિવાર થઈને હમણાં જ મને ફોન આવ્યો કે તમે તમારા મોટા બાપુ કારણ કે મારા કાકાનું અકસ્માતમાં એક્સિડન્ટ થઈ ગયું છે, તો તમે બે ભેગા થઈને આવો એટલે આપણે અહીંયા પિતૃ તર્પણ કરી નાખીએ. તો ત્યાં જ્યાં તે ના થયું એટલે પછી એમને શું કહ્યું કે હવે બહુ જૂનું છે. જૂનું ઇન ધ સેન્સ કે મારા દાદા હતા ને એમના કોઈ એક્સપાયર થઈ ગયા છે અકસ્માત. તો એ મેં હમણાં બોલ્યો હતો ને પ્રવચનમાં. અકસ્માત થઈ ગયું તો બેસાડ્યા પછી આપણા દાદા એ લોકો શું કર્યું કે હવે આને પાણીમાં નદીમાં નાખે. તો કે આ બહુ જૂનું છે ને તો આનું બહુ પૈસા જોશે આ કાર્ય કરવા માટે. હવે એ થોડું બાપુ અમને નડે કે જે મારા દાદાના પરદાદા નાખે એવા છે નડે બેન, હું ના નથી પાડતો, પણ એ નડે છે તમને કહેવા તો આવવું જોઈએ ને સપનામાં કે ભાઈ આ હું છું અને હું આ હેરાન થઉં છું, મારું આ કરો. હું માનું છું કે માણસ અકાળ મૃત્યુ પામ્યો હોય, પ્રેત યોનિમાં જાય ભટકે, પણ કોઈ તો એવી શક્તિ છે ને કે એના મૂળ અવસ્થામાં ઘડીક લેજોવાર લાવે અને હકીકતમાં એને દર્શાવે કે ભાઈ તું ઘર ધણીને આ તારી પ્રજા છે, લે આ ભગવાનની શક્તિથી તું એને જો, અને તું રીબાસને આમને હેરાન કરસ. એવું કહીએ કે ને? આ શું થયું? આ તો એક આમ જાણે માર્કેટ હોય એવું થયું. આ કાર્ય કરવાના આટલા પૈસા થશે, આના આટલા થશે, એ શું થયું? અને છે ક્યાંય એટલી ભીડ છે? આ 50-50, 60-60 હજાર માણસો પ્રસાદી લે, તમને ક્યાંય ભ્રષ્ટાચાર દેખાય? મને બેન 1 મહિનાનો ટાઈમ આપો. 1 મહિના પછી હું રસ્તો